ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, नवा वीडियो સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। ભાવનગરના સુભાષનગરમાં મારામારીની ઘટના બની કુલ 4 લોકોને ઈજા। મળતી વિગતો અનુસાર ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ડોક્ટર નવરાણીવાળા ખાંચામાં બે પક્ષ વચ્ચે થયેલા ઝઘડામાં રાહુલ રસિકભાઈ સોલંકી સહિત સામે પક્ષે નરેશભાઈ દિનેશભાઈ ચૌહાણ, સાગરભાઈ નરેશભાઈ ચૌહાણ અને ભાવનાબેન નરેશભાઈ ચૌહાણને પણ ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલ। ઘટનાના પગલે પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। નામ શું છે? મારું હા, મારું નામ અમિત રસિકભાઈ સોલંકી, કઈ જગ્યાએ રહેવાનું? સુભાષનગર ડૉક્ટર નરવાણી વાળો ખાંચો। શું બનાવ શું બન્યો ભાઈ? બનાવમાં એવું છે, મારો ભાઈ સવારે દૂધ લેવા જતો હતો, તેથી એના મારા બીજા ભાઈના સાસુ સસરાએ એના શાળાએ જીવ લેવા હુમલો કર્યો। ધારિયાની કુવાડીથી મારા ભાઈ પર હુમલો કર્યો, મારી નાખવાની ગણતરીમાં મારા ભાઈને। અગાઉ કઈ માથાકૂટ થયેલી? અગાઉમાં એવું છે કે ઘણા ટાઈમ પહેલાં થઈ હતી, ખાલી જેવી રીતે ઘર બાબતી બની ગઈ હતી, જે ત્યારે મારા ભાઈને જીવ લેવા હુમલો કર્યો, દૂધ લેવા જતો હતો। કેટલા જણા હતા? 4 જણા। કોણ કોણ હતું? દિનેશભાઈ નરેશભાઈ દિનુભાઈ ચૌહાણ, સાગર નરેશભાઈ ચૌહાણ અને ભાવનાબેન નરેશભાઈ ચૌહાણ, કૃષ્ણા સાગરભાઈ ચૌહાણ। તમને કેટલા લોકોની ઈજા થઈ? હે, કેટલા લોકોની ઈજા થઈ? મારા ભાઈ એકને એક જ હતો ને આ લોકો એને ઉડે મારતા હતા, પકડી મારા ભાઈને। અગાઉ કઈ પોલીસ કેસ કે કોર્ટમાં મેટર ચાલુ હતી કે? નાની થતી ગઈ હતી 2 મહિના પહેલા। અત્યારે કઈ જગ્યા તમે આવ્યા છો? અમે મોટા દવાખાને સલ્ટી હોસ્પિટલ ઇમરજન્સીમાં। આ વિશે પોલીસ ફરિયાદ કરી છે તમે? હા, અહીંયા મને એટલે લખવા ના કરેલી છે ભાઈ, એને કાંઈ વાંચ્યું નથી તો અત્યારે ખોટી પટ્ટી લગાડીને આવેલા છે દેખાડવા। બનાવ કઈ જગ્યાએ બન્યો? સુભાષનગર ડૉક્ટર નરવાણી વાળો ખાંચો, ને મારા ભાઈને ફૂલ તૈયારી હતી મારી નાખવાની, ચારેયની ગણતરી હતી, બરોબર।